નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. તમે જોઈ શકો છો કે રાત થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે. કેમેરામેનને વિનંતી કરું કે પાછળ પહેલાં તો દ્રશ્ય બતાવવામાં આવે. મોબાઈલની લાઇટ લઈને બધા ઊભા છે કે ઉત્સાહ એટલો છે. અને બીજી વસ્તુ કે ખેડૂતના પ્રશ્નો છે, એટલા માટે અંધારું હોવા છતાંય એટલા બધા લોકો અહીંયા ઊભા છે. હું હંમેશા કહું છું કે મહિલાઓ કેમ આગળ નથી આવતા. ત્યારે સુરેન્દ્રનગરના મહિલા મોરચા પ્રમુખના ઉપપ્રમુખ આમ આદમી પાર્ટીના જે મારી સાથે છે, બેન, અત્યારે અંધારું થઈ ગયું છતાંય અહીં ઊભા છો, એનું કારણ શું? સૌથી પહેલા તો તમારી પાસેથી તમે નારી શક્તિ છો, એના માટે હું તમારું સન્માન કરું છું અને તમને અભિનંદન પાઠવું છું કે તમે ગુજરાતની સિંહણ છો અને આ સિંહણ પાસેથી ઘણી બધી પ્રેરણા મળે છે. અને હું પણ એક મહિલા મોરચા તરીકે કામ કરું છું, તો કારણ એક જ છે કે જગતનો બાપ, જો જગતનો બાપ ખતરામાં હોય, મુશ્કેલીમાં હોય, ત્યારે માત્ર ને માત્ર કોઈ પુરુષોએ કે ખેડૂતોએ નહીં, હું ખેડૂતની દીકરી નથી છતાં પણ ખેડૂતની જે વ્યથા છે એ હું સમજી શકું છું, કારણ કે એ ખેડૂત જે છે એ જગતનો બાપ છે. ખેડૂત એટલી પરિસ્થિતિનો સામનો કરે છે અત્યારે, કોઈ પણ મુશ્કેલી હોય હંમેશા પીલાતો હોય ને, તો અત્યારે ભારત દેશની અંદર સૌથી વધારે ખેડૂત જ પીલાય છે. અને આવી પરિસ્થિતિમાં તે ખેડૂત હંમેશા એનું શોષણ થશે છતાં પણ એ અડીખમ ફરીથી ઊભો થશે, ફરીથી એ એનું કામ કરશે, ફરીથી એને નિષ્ફળતા મળશે, ફરીથી ઊભો થઈને ફરીથી ને એ કામ કરશે. એની નિષ્ફળતા ઉપર વારંવાર નિષ્ફળતા મળે છે છતાં પણ એ પ્રયત્ન કરવાનો નથી મૂકતો. એટલા માટે જ એને ખેડૂતને જગતનો બાપ કહેવામાં આવે છે, કારણ કે આટલું બધું શોષણ થાય છે ખેડૂતનું છતાં પણ કોઈ જાગતું નથી, ખેડૂતનો અવાજ બનવા માટે કોઈ તૈયાર નથી. જેની સરકાર છે, સરપંચથી માંડી અને જે સાંસદના પાર્લામેન્ટ સુધીના નેતાઓ જે છે એ તમામમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં પણ જગતના બાપ માટે કોઈ એક્શન નથી લઈ શકતી ને, ત્યારે એ શરમજનકની વાત છે. ત્યારે સ્ત્રીઓએ પણ ખેડૂતો માટે આગળ આવવું પડે છે અને હર હંમેશ હું આવીશ અને આવતી રહીશ. મારી કમેન્ટમાં એક થોડા દિવસ પહેલાં એક કમેન્ટ હતી, એ કમેન્ટનો મારે આજે જવાબ આપવો છે. આ બેન સાથે મેં વાત કરીને એટલે એ કમેન્ટમાં એવું હતું કે બેન, જેટલાય માય કાંગલા આગેવાનો છે, માય કાંગલા નેતાઓ છે, જે બોલતા નથી ને એ બધાઈને એક બંગડી આપજો, એ બધાઈને તમે બંગડી આપજો. તો હું તમને કહેવા માંગુ છું કે ભલે આધુનિક સમયની સ્ત્રી છું, પણ મારા હાથમાં એક બંગડી હોય જ છે. બંગડી ક્યારેય દુર્બળતાનું પ્રતીક નથી, બંગડી શક્તિનું પ્રતીક છે. આ એ જ સાબિત કરવા રોજ બંગડી પહેરીને જાઉં છું. બંગડી દુર્બળતાનું પ્રતીક નથી. એ આગેવાનો બંગડી પહેરવાની લાયક નથી, હું તો એમ માનું છું. બંગડી પહેરવાની એ આગેવાનો લાયક નથી જે ટાણે ખેડૂતોને વારે નથી આવતા. અને બેને કીધું કે હું રાજપૂત છું, તો હું તો ગર્વથી કહું છું કે પદ્માવતી, એવા એવા મહાન સ્ત્રીઓ, સીતાજી, અમરમાં, આ બધાના ઇતિહાસો વાંચીને મોટા થયા છે. રાણી લક્ષ્મીબાઈ, એ બધાના ઇતિહાસો વાંચ્યા. ભારતની સ્ત્રી શક્તિ શું હતી? તમે ખાલી બંગડીની વાતો કરો છો. બંગડી શક્તિનું પ્રતીક છે. એ નેતાઓ જે આવતા નથી ખેડૂતોની વારે, એ બંગડી પહેરવાને લાયક હું નથી માનતી એમને. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.